નમસ્કાર, હું આસ્થા તિવારી અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા પ્રોગ્રામમાં જાણીશું કે ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણે આજના પ્રોગ્રામમાં નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆત મુખ્યના વિશેષ સમાચાર પર। સુરતમાં યાત્રાળુઓ અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી સુરત આવી રહ્યા હતા। એ દરમિયાન રાજસ્થાન વિસ્તારમાં આવેલ રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં 6 યુવતીઓ સહિત 7 યાત્રીઓનો સામાન ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે બીજી તરફ સુરતના વરાછા પોલીસે ફરી એકવાર બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। જી હા, વરાછા પોલીસના 2 બોગસ ક્લિનિક પર દરોડા પડાયા છે। 2 નકલી ડોક્ટર અને 1 નકલી કમ્પાઉન્ડરની ધરપકડ કરાઈ છે। આ ઉપરાંત પોલીસે એલોપેથી દવાને પણ કબજે લીધી છે। વગર ઓપરેશન ગુપ્ત રોગ ક્લિનિકનું નામે આ દવાખાનું ચાલતું હતું। આ નકલી ડોક્ટરનું નામ જુગલ વિશ્વાસની હાલ તો વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે નજર કરીએ અમદાવાદ તરફ, તો અમદાવાદના બાવળના જૂના એપીએમસી માર્કેટ યાર્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે હાલ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને અનુસંધાને અમદાવાદમાં રેલી યોજવામાં આવી હતી। ફરી સુરત તરફ નજર કરીએ તો સુરતમાં મેયર દક્ષેશ માવાણીને ઉદ્દેશી ધારાસભ્ય અરવિંદ રાણાએ લખ્યો છે પત્ર। સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવાની ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ફરી એકવાર જુગારીઓને ઝડપી પાડતી સુરતની પોલીસ। જ્યાં સુરતના રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે। પણ રાજા સહિત તેના સંબંધીઓને જુગાર રમતા રાંદેર પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે। સુરતમાં યાત્રાળુઓ અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા। એ સમયે રાજસ્થાન વિસ્તારમાં આવેલ રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં 6 યુવતી સહિત 7 યાત્રીઓનો સામાન ચોરીની ઘટના સામે આવી। જેને લઈને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। જો કે આરપીએફ જવાનો સાથે કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરિયાદ નોંધવામાં આવી હતી। સુરત યાત્રાળુઓ અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા। એ સમય દરમિયાન રાજસ્થાન વિસ્તારમાં આવેલ રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં 6 યુવતી સહિત 7 યાત્રીઓનું સામાન ચોરીની ઘટના સામે આવી હતી। જેને લઈને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેનો એક વિડીયો સામે આવ્યો હતો। જો કે આરપીએફ જવાનો સાથે 1 કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરિયાદ નોંધવામાં આવી હતી। આ અંગે સુરતના ઋષિવિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલ રાજેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો, ત્યારે સવારે 7:30 વાગે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રીંગસ રોડ પર પહોંચી। ત્યારે કોચ 2માં બેસેલી યુવતીઓએ અચાનક હલ્લો મચાવવાનું શરૂ કર્યું। ત્યારે જતા જાણવા મળ્યું કે કોચમાં બેસેલી 6 યુવતીઓનો સામાન ચોરી થઈ ગયો છે અને સાથે મેં મારો સામાન પણ ચેક કર્યો તો તેમાં જોયું કે સામાન પણ ડબ્બા ચોરી થઈ ગયા છે। યાત્રીઓ દ્વારા ત્યારબાદ ચેન પુલિંગ કરી અને આરપીએફના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા। આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાને બદલે અમારી સાથે જીબાજોડી પર ઉતરી ગયા। ટ્રેન પર જવા દો, તમારે ફરિયાદ કરવી હોય તો આગળના સ્ટેશન પર ફરિયાદ કરશો એવું કહ્યું હતું। પરંતુ જે લોકોનો સામાન ચોરી થયો તે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। જીઆરપીના જવાનો દોડી આવ્યા અને જણાવ્યું કે અમે એક વ્યક્તિને પકડ્યો છે, જેની પાસે 3 બેગ મળ્યા છે। ત્યારબાદ 2-3 વ્યક્તિઓના સામાન મળ્યા છે અને અમે ત્યાં એફઆઈઆર કરી છે, જેથી અન્ય લોકોનો પણ સામાન મળી શકે। પરંતુ આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી છે। તેમણે ફરિયાદ લેવાને બદલે અમારી જોડે માત્ર જીભાજોડી કરી ટાઈમ વેસ્ટ કર્યો છે। ત્યારે જીઆરપીએ 1 કલાકમાં ચોરને પકડી પાડ્યો હતો। આ સમગ્ર ઘટના રેલવેની અંદર ખૂબ બેદરકારી આવી હતી, જ્યારે એક વ્યક્તિએ 2500 રૂપિયાથી વધુની ટિકિટ લઈને સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતો હોય છે, જ્યારે કોઈ સેફટી હોતી નથી। ત્યારે યાત્રાળુઓ અને આરપીએફના જવાનો વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ વચ્ચે ખબર પડે છે કે ચોર પકડાઈ ગયો। કેવી રીતે આટલા સમયમાં ચોર પકડાય છે તે પણ એક વિચારવાની વાત છે। એક તરફ રેલવે વિભાગ મહિલા સુરક્ષા બાબતે વાત કરે છે, ત્યારે બીજી તરફ 6 થી વધુ મહિલાઓના સામાન ચોરી થયાની ઘટના સામે આવી છે। આ રેલવે વિભાગ સામે એક મોટો સવાલ છે। આરપીએફના જવાનોનું વર્તન પણ આ ઘટનામાં સામે આવ્યું છે। स्टार्टिंग आप ही बोलो। क्या बोल रहे थे? अपना नाम बोलो। बोल रहे बोलो। हम लोग 14,701 अरावली एक्सप्रेस में सफर कर रहे हैं, जो गंगानगर से बोरीवली की तरफ जा रही है। उसके अंदर रिंगस के आसपास रिंग स्टेशन के नजदीक पहुंचे तो हमें पता चला कि हमारी बैग चोरी हो गई है और बैग रिंगस से के आसपास ही चोरी हुई है कि उसे 15 मिनट पहले ही लड़के ने भी अपना बैग देखा था। तो सब बैग एक साथ में 5 से 6 बैग लूट ली गई है और ट्रेन के अंदर
कोई आरपीएफ की जे इधर ड्यूटी नहीं है, कोई दिखाई नहीं दिया। टीटी अभी तक हमसे मिलने नहीं आया। अटेंडेंस कहाँ है वो हमको पता नहीं है। सब बैगों में लाखों रुपए का सामान था, कीमती सामान था। इन बच्चों की जगह भी जो थी ज्वेलरी थी और मेरा खुद का बैग था, उसमें कम से कम मतलब लाखों रुपए का सामान था। तो वो भी नहीं पता चल रहा है, कोई जवाबदारी नहीं है। इधर आरपीएफ आ रही है, बोला ट्रेन चलाओ का ऑप्शन दे रही है। आप बताइए बेटा, आपके साथ में कैसा क्या हुआ? चोरी हो गया, सामान आया, वो नीचे से ले गया, सब पैसेंजर्स ने देखा। अभी हमने उसको देखा 3-4 मिनट पहले गया, अभी तक आप बताइए क्या बोले? बैग चोरी गया, मुझे पता ही नहीं वो है कहाँ। सीट पे ही थे, अपने बैग से छोड़ के मिल ही नहीं रही है कहाँ है। आप बताइए। पता नहीं चल रहा कहाँ पे क्या बैग्स है क्या है। मतलब एक तो 2 टियर में होने के बाद भी यार कोई सिक्योरिटी कुछ भी नहीं है। बहुत गंदा रेलवे का सिस्टम है ये चीज। यहाँ पे तो आपका चेन खींच रहे तो भी ट्रेन आगे जा रहा है, एक चेन खींच रहे, दूसरा खींच रहे, तीसरा खींच रहे, फिर चौथे चेन पे रुकता है गाड़ी। स्टेशन से आगे ऑलरेडी जा चुका है, अभी कैसे कोई पैसेंजर ध्यान रखेगा उस चीज की? इनिशिएटिव नहीं ले रहा आरपीएफ की आके ऐसा स्टैंड सभी जगह सीसीटीवी कैमरा लगे हुए हैं, तो अभी 5 मिनट अगर गाड़ी ट्रेन रोक के और सीसीटीवी CCTV देख ले। तो रिंगस इतना बड़ा नहीं है कि उसको ट्रेस नहीं कर सके। हाँ, चोर यहाँ पे और हम मीडिया के माध्यम से आवाज उठाना चाह रहे हैं। अभी तक हमको कोई भी ड्यूटी अभी आरपीएफ हमको धमकी दे रही है। इनसे बात कीजिए। किसकी ली? कंप्लेंट ही नहीं लिया अभी तक, कंप्लेंट लिया ही नहीं अभी तक। हम क्यों उतरे हैं? आप हमारे कंप्लेंट लिया ही नहीं किसी ने। आप चलो जयपुर तक, हम क्यों उतरे? जयपुर ये गाड़ी जाएगी। आप जहाँ भी जाएंगे आप अंदर बैठ के कंप्लेंट नोट करो हमारे को उसको ऑथराइज। आप बोल रहे हो सामान ट्रेस हुआ है, पकड़ा है, तो वो सामान भी नहीं ला के दिया अभी तक तो आप लोगों ने। आप ऑथराइज कंप्लेंट लो, हमारी लिख के हमको कॉपी दो। વરાછા પોલીસે ફરી એકવાર બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। વરાછા પોલીસના 2 બોગસ ક્લિનિક પર દરોડા, 2 નકલી ડોક્ટરો અને 1 નકલી કમ્પાઉન્ડરની ધરપકડ કરાઈ છે। આ ઉપરાંત પોલીસે એલોપેથી દવાઓ પણ કબજે કરી છે। વગર ઓપરેશન ગુપ્ત રોગના નામે ક્લિનિક આ દવાખાનું ચાલતું હતું। નકલી ડોક્ટરનું નામ જુગલ બિશ્વાસની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ કોલકાતાનો વતની છે। આ બોગસ દવાખાનું સુરભી કોમ્પ્લેક્સ એલએચ રોડ વરાછામાં ચાલતું હતું। વરાછા પોલીસના 2 બોગસ ક્લિનિક પર દરોડા પડાયા છે। 2 નકલી ડોક્ટર, 1 કમ્પાઉન્ડરની ધરપકડ કરાઈ છે। વરાછા પોલીસના 2 બોગસ ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા છે। 2 નકલી ડોક્ટર અને 1 કમ્પાઉન્ડરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસે એલોપેથી દવાઓ પણ કબજે કરી છે। વગર ઓપરેશન ગુપ્ત રોગ ક્લિનિક નામે આ દવાખાનું ચાલતું હતું। નકલી ડોક્ટરનું નામ જુગલ બિશ્વાસની ધરપકડ કરાઈ છે। આ આરોપી મૂળ કોલકાતાનો વતની છે। સુરભી કોમ્પ્લેક્સ એલએચ રોડ વરાછામાં દવાખાનું ચાલતું હતું। આ ઉપરાંત ખારવાચાલ વરાછામાં ચાલતા નેચરો હર્બલ ક્લિનિક ઉપર પણ પોલીસે કરી તપાસ। મિલન બિશ્વાસ નામના ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે। બંને ડોક્ટરો સગા ભાઈ છે અને 12 પાસ છે। કોઈ પણ ડિગ્રી વગર લાંબા સમયથી બંને દવાખાનું ચલાવતા હતા। અમદાવાદના બાવડા ખાતે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા રેલી કાઢવામાં આવી। બાવડા જૂના એપીએમસી માર્કેટ યાર્ડથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। બાવડા જૂના માર્કેટ યાર્ડથી આ રેલી યોજવામાં આવી હતી અને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અત્યારે હાલ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને અનુસંધાને રેલી યોજવામાં આવી હતી। અમદાવાદના બાવડા ખાતે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા રેલી કાઢવામાં આવી। બાવળના જૂના એપીએમસી માર્કેટ યાર્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું। બાવળના જૂના માર્કેટ યાર્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું અને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અત્યારે હાલ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તેને અનુસંધાને રેલી યોજવામાં આવી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓને ન્યાય મળે અને ભારતના હિન્દુ ધર્મમાં લોકો તેમની સાથે છે તેના સંદર્ભે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ બાવડા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં આજુબાજુના ગામના હિન્દુ ધર્મના લોકો પણ જોડાયા હતા। ભારત માતા કી જય અને જય શ્રીરામના નારા સાથે બાવડા ગુંજી ઉઠ્યું હતું। બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તા પલટવાર પછી જે હાલની પરિસ્થિતિમાં જે હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે તથા મંદિરો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એના અનુસંધાને આજરોજ અમે મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે। ભારત સરકાર ડિપ્લોમેટિક રીતે અથવા સૈન્ય કાર્યવાહી કરી તુરંત જ આ હુમલાઓને રોકવામાં આવે। એ સિવાય પણ જો સન 1971ની અંદર આપણે પૂર્વ પાકિસ્તાનને પર જે મુસ્લિમો ઉપર અત્યાચારો થઈ રહ્યા હતા ત્યારે આપણે ભારત સરકારે હસ્તક્ષેપ કરી સૈન્ય કાર્યવાહી કરી જો બાંગ્લાદેશને અલગ અસ્તિત્વ આપવામાં આવ્યું હોય તો હાલની પરિસ્થિતિમાં ભારત સરકાર કેમ સૈન્ય કાર્યવાહી કરીને આપણા હિન્દુ ભાઈ બહેનોને એક અલગ રાષ્ટ્ર તરીકે નિર્માણ ના કરવામાં આવે। તદ ઉપરાંત જે 1971થી બાંગ્લાદેશી મુસ્લિમો અહીંયા વસવાટ કરી રહ્યા છે તેમને તરત પરત મોકલવામાં આવે
અને ત્યાંના હિન્દુઓને આપણે અહીંયા શરણાગતિ આપવી જોઈએ તથા તેમને તેમના હકો આપવા જોઈએ એવી માંગ સાથે અમે મામલતદારશ્રીને આજરોજ આવેદન આપવામાં આવ્યું છે. સુરતમાં વધુ એક ધારાસભ્યનો પત્ર. સુરત મેયર દક્ષેશ માવાણીને ઉદ્દેશી ધારાસભ્ય અરવિંદ રાણાએ લખ્યો છે પત્ર. સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવા રજૂઆત કરાઈ છે. સેન્ટ્રલ ઝોનમાં 9 મીટર કે તેથી નાની પહોળાઈ વાળી ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે. વર્ષ 2025-26ના બજેટમાં 25 કરોડની જોગવાઈ કરવાની માંગ કરી છે. ડામરના રસ્તા હોવાથી દર 2-3 વર્ષે રીકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો વ્યય થતો હોય છે. સુરતમાં વધુ એક ધારાસભ્યને પત્ર લખાયો છે. સુરત મેયર દક્ષેશ માવાણીને ઉદ્દેશી ધારાસભ્ય અરવિંદ રાણાએ લખ્યો પત્ર. સુરતના સેન્ટ્રલ ઝોનમાં તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવાની રજૂઆત કરી છે. સેન્ટ્રલ ઝોન 9 મીટર છે કે તેની નાની પહોળાઈવાળી ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે. વર્ષ 2025-26ના બજેટમાં 25 કરોડની જોગવાઈ કરવાની માંગ કરી છે. ડામરના રસ્તા હોવાથી દર 2-3 વર્ષે રીકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો વ્યય થયો છે. દર વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે, ખાડા પડી જાય છે, વારંવાર રિપેર કરવા પડે છે અને રસ્તાની ઊંચાઈ વધવા માંડે છે. જાહેર નાણાંનો વ્યય થતો હોવાથી સીસી રોડ બનાવી કાયદેસર નિકાલ કરવાની માંગ કરી છે. આર્થિક પાયાની સુવિધાથી લોકો પણ ચિંતિત છે. સેન્ટ્રલ ઝોન ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, છતાં પણ આર્થિક પાયાની સુવિધાથી વંચિત છે. સેન્ટ્રલ ઝોનમાં વિકાસનું કોઈ મોટા કામ થયા નથી. સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાંનું શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. સેન્ટ્રલ ઝોનમાં સુવિધાનો અભાવ પણ જોવા મળ્યો છે. ખાડાવાળા રસ્તાને લીધે પરિવારો ઝોન છોડી અન્ય ઝોનમાં હિજરત થઈ રહ્યા છે. સ્વચ્છતામાં પ્રથમ ઇન્દોર શહેરમાં 100% વિસ્તારમાં રસ્તાઓ સીસી રોડના છે, ત્યારે સુરત શહેરને પણ જ્યારે પ્રથમ ક્રમ મળ્યો છે ત્યારે સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવા માટેની માંગ કરાઈ હતી. સુરત મહાનગરપાલિકાના મેયરશ્રીને એક ધારાસભ્ય તરીકે મેં પત્ર લખ્યો છે. મારો જે મત વિસ્તાર છે એ સુરત શહેરનો પૂર્વ વિધાનસભા મત વિસ્તાર છે. આ પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એટલે કે સુરત શહેરનો તળ એટલે કે મૂળ સુરતીનો વિસ્તાર છે, કોટ વિસ્તાર ગણાય. અને આ કોટ વિસ્તાર એટલે કે સુરત મહાનગરપાલિકા તો હમણાં બની છે, પરંતુ એ પહેલાં નગરપાલિકા, એ પહેલાં બરો નગરપાલિકા અને વર્ષોથી સુરત શહેરના જે રસ્તાઓ છે એ ડામરના બનેલા છે. આ ડામરના રસ્તાઓ જે બનેલા છે તે દર વર્ષે 2 વર્ષે તૂટી જાય, એને પેચ કરવા પડે. ત્યાર પછી દર 2 કે 3 વર્ષે એને કાર્પેટ કરવા પડે, રીકાર્પેટ કરવા પડે. આ રસ્તાઓની ઊંચાઈ એટલી બધી વધી ગઈ છે, લોકોના મકાનો નીચા થઈ ગયા છે. આ ઉપરાંત છેલ્લા 10 વર્ષથી જુદા જુદા ખોદકામોને લીધે, માનો કે ડ્રેનેજની લાઈનો નાખવાની, પાણીની લાઈનો નાખવાની, એમ કરીને છેલ્લા 10 વર્ષથી ખોદકામને લીધે લોકો ત્રાસી ગયા છે. હાલમાં મેટ્રોની કામગીરીથી પણ જે અંડરગ્રાઉન્ડ કામગીરી સેન્ટ્રલ ઝોનમાં ચાલે છે એનાથી પણ લોકો ત્રાસી ગયા છે અને લોકો પોતાના પરિવાર સાથે બીજા અન્ય ઝોન વિસ્તારની અંદર રહેવા ચાલ્યા ગયા છે. ત્યારે આનો કાયમી નિકાલ એક જ છે કે આ તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે. આની રજૂઆત અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબને પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી અને સેન્ટ્રલ ઝોન પ્રત્યે એમને ખૂબ જ લાગણી છે અને એટલા માટે તે વખતના સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને પાટીલ સાહેબે સૂચના કરી હતી અને એમના આધારે સુરત મહાનગરપાલિકાએ પણ સેન્ટ્રલ ઝોનના 9 મીટર કે તેનાથી નાના પહોળાઈના રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવા માટેનો નીતિ વિષયક નિર્ણય લીધો હતો. હાલમાં એ રસ્તાઓ બની રહ્યા છે, ખૂબ સારી ક્વોલિટીના રસ્તા બને છે. એટલા માટે હવે સુરત શહેરના બાકીના જે રસ્તાઓ છે તેને પણ સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે હાલમાં જ્યારે બજેટ બની રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું 9,000 કરોડનું બજેટ છે, તો તળ સુરત માટે 25 કરોડ રૂપિયાનું બજેટ એ સીસી રોડમાં ફાળવવામાં આવે એવી મારી રજૂઆત છે. અને આ રજૂઆત એટલા માટે છે કે સુરત શહેરમાં અત્યાર સુધી સેન્ટ્રલ ઝોનના લોકો ખૂબ સુરત મહાનગરપાલિકાને ટેક્સના રૂપમાં નાણાં આપે છે, પરંતુ એની સામે વિકાસના એટલા કામો થતા નથી. જ્યારે આ તમામ લાઈનોના કામો પૂર્ણ થયા છે, પાયાની સુવિધાઓના કામો પૂર્ણ થયા છે, ત્યારે તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ થાય અને ધીમે ધીમે સમગ્ર સેન્ટ્રલ ઝોન સીસી રોડમાં કન્વર્ટ થાય એવી રજૂઆત મેં માન્ય મેયરશ્રીને કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે લગ્ન પ્રસંગમાં જ જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે.
વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે. વરરાજાની આવતીકાલે લગ્ન હતા. રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમાતા હતા આ જુગાર. પોલીસે રેડ સાથે 13 લોકોની ધરપકડ કરી છે અને આ સાથે જ પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સુરતના રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા છે. વરરાજા સહિત તેના સંબંધીઓ પણ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા છે. વરરાજાની આવતીકાલે હતા લગ્ન. રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોટલમાં રમાતા હતા જુગાર. પોલીસે રેડ સાથે 13 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાડર રોડ છે, ત્યાં ટુંબી હોલ કરીને છે. ત્યાં ટુંબી હોલમાં કેટલાક કિસ્સામાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી, જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાલા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ ટુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા. એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે, નદીમ આસિફ કાગડા કરીને છે, એ એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો. આમાં અત્યારે 4-5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલ છે. તો અત્યારે ગુજરાતી વાતમાં વિરામ લઈએ. વધુ સમાચાર માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.